મિત્રો, આજે આપણે ખૂબ જ રસપ્રદ અને રહસ્યમય વાત જાણવાના છીએ। કહેવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી એક ખાસ દિવસે માથાના વાળ ધોઈ લે તો તેના પતિના ભાગ્યના દ્વાર રાતોરાત ખુલ્લા થઈ જાય છે અને પતિ ધનવાન બની શકે છે। આ વાત માત્ર માન્યતા નથી, પરંતુ આપણા શાસ્ત્રો અને પરંપરામાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે। મિત્રો, સાથે જ આપણે એ પણ જાણીશું કે સ્ત્રીઓએ કયા કયા દિવસો પર માથાના વાળ ક્યારે પણ ધોવા ન જોઈએ, કારણ કે ખોટા દિવસે માથાના વાળ ધોઈ લેવાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશી શકે છે અને પતિ પત્ની વચ્ચે મતભેદ ઊભા થઈ શકે છે અને આર્થિક તકલીફો પણ આવી શકે છે। પણ બીજી બાજુ એવા કેટલાક શુભ દિવસો પણ છે જ્યારે માથાના વાળ ધોવાથી માત્ર પવિત્રતા જ નહીં પણ સકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થાય છે અને પતિનું ભાગ્ય ઉજ્જવળ બની શકે છે। મિત્રો, એટલું જ નહીં, સ્નાન કરતી વખતે ઘણી સ્ત્રીઓ કેટલીક નાની નાની ભૂલો કરી બેસે છે। એ ભૂલો સામાન્ય તો લાગે છે, પણ એના કારણે જીવનમાં દુર્ભાગ્ય, ચિંતા અને તણાવ વધે છે। શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે સ્નાન એ માત્ર શરીરની સફાઈ નથી, પરંતુ આત્માને પવિત્ર બનાવવાનો માર્ગ છે। જો એમાં ભૂલ થશે તો તેની અસર સીધી જીવન ઉપર પડે છે। મિત્રો, આગળ આપણે વિગતે જાણીશું કે કયા દિવસે માથાના વાળ ધોવા અશુભ માનવામાં આવે છે અને કયા દિવસે માથાના વાળ ધોવા શુભ માનવામાં આવે છે, અને સ્નાન દરમિયાન સ્ત્રીઓ કઈ ભૂલો બિલકુલ પણ ન કરે। તો ચાલો મિત્રો, શરૂઆત કરી આ અદ્ભુત અને રહસ્યમય વિષયથી। મિત્રો, આપણા શાસ્ત્રો અને પરંપરામાં ઘણી બધી એવી વાતો લખેલી છે કે જેને આપણે સામાન્ય સમજીએ છીએ, પરંતુ એમાં રહેલું રહસ્ય જો આપણે સમજાય તો જીવનમાં અદ્ભુત ફેરફાર આવી શકે છે। આજે આપણે એવી જ એક રસપ્રદ વાત ઉપર ચર્ચા કરીશું। કહેવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી એક ખાસ દિવસે પોતાના માથાના વાળ ધોઈ લે તો તેના પતિનું ભાગ્ય એકદમ તેજસ્વી બની જાય છે। આ વાત કદાચ તમને એક કથા કે અંધશ્રદ્ધા જેવી લાગશે, પણ મિત્રો, આપણા પૂર્વજોએ જે નિયમો બનાવ્યા હતા એ પાછળના હંમેશા કોઈક તર્ક, કોઈક ઊંડો વૈજ્ઞાનિક અને ધાર્મિક અર્થ છુપાયેલો હતો। આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે કે શુક્રવારનો દિવસ સ્ત્રીઓ માટે અત્યંત શુભ પણ માનવામાં આવ્યો છે। શુક્રવારના દિવસે જો સ્ત્રી માથાના વાળ ધોઈ અને શુદ્ધ થઈને માતા લક્ષ્મીની આરાધના કરે તો ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે। માતા લક્ષ્મીનો પ્રિય દિવસ શુક્રવાર છે અને એ દિવસે જો સ્ત્રી પોતાને પવિત્ર રાખે તો તેના પતિને ધન, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે। મિત્રો, કદાચ તમે વિચારતા હશો કે આ માત્ર માન્યતા હશે, પણ જો ધ્યાનથી વિચારીએ તો વાસ્તવિક જીવનમાં પણ એનો અર્થ જોવા મળે છે, કેમ કે શુક્રવાર એ ગ્રહ શુક્ર સાથે જોડાયેલો છે। શુક્રને ભોગ, સુખ, વૈભવિક સંપત્તિ અને દાંપત્ય સુખનો કારણ માનવામાં આવે છે। એટલે જ આ દિવસે માથાના વાળ ધોઈને શુદ્ધ થવું, સકારાત્મક ઉર્જાને આકર્ષવું અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવો અત્યંત શુભ માનવામાં આવે છે। ખાસ કરીને કહેવામાં આવે છે કે જો પત્ની શુક્રવારે માથાના વાળ ધોઈ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી અને પતિવ્રતાપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે તો એ પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી। એવો પતિ જીવનમાં સફળતા મેળવે છે, ધન વૃદ્ધિ કરે છે અને આખા પરિવારને સુખી બનાવે છે। મિત્રો, આપણા ઘરમાં જો પત્ની સદાય શુદ્ધ રહે અને પોતાના કાર્યોમાં નિયમતા લાવે અને ખાસ કરીને શુક્રવારે જો આ નિયમનું પાલન કરે તો ખરેખર જીવનમાં ચમત્કારિક ફેરફાર જોવા મળે છે। આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં કદાચ આ બાબતોને ઘણા લોકો અવગણે છે, પણ જો એકવાર આ નિયમ અપનાવીને જુઓ તો ઘરમાં શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ એનો વાતાવરણ નિશ્ચિતપણે અનુભવશો। મિત્રો, શુક્રવારે માથાના વાળ ધોવા કેમ આપણે જોઈએ અને એના કારણે પતિના જીવનમાં ધનની વૃદ્ધિ કેવી રીતે થાય છે? મિત્રો, વિડીયોમાં આગળ વધી એ પહેલાં વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્યથી લખી દેજો,
જેથી કરી અને માતાજીની કૃપા આપણા સૌ ઉપર નિયંત્રણ બની રહે। મિત્રો, જેમ આપણે ભાગ 1માં જાણ્યું કે શુક્રવારનો દિવસ સ્ત્રીઓ માટે અત્યંત શુભ માનવામાં આવ્યો છે, તેમજ કેટલાક દિવસો એવા પણ છે કે એ દિવસે સ્ત્રીઓએ માથાના વાળ બિલકુલ પણ ન ધોવા જોઈએ, કેમ કે શાસ્ત્રો અનુસાર એવા દિવસોમાં માથાના વાળ ધોઈ લેવાથી નકારાત્મક અસર થાય છે અને ઘરમાં દુર્ભાગ્ય પ્રવેશી શકે છે। મિત્રો, સૌથી પહેલું નામ આવે છે મંગળવારનું। મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજી અને મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે। મંગળ ગ્રહને શક્તિ, યુદ્ધ, તીવ્રતા અને વિવાદનો પ્રતીક માનવામાં આવે છે। એવા દિવસે જો સ્ત્રી માથાના વાળ ધોઈ લે તો માન્યતા મુજબ ઘરમાં અશાંતિ વધે છે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય છે અને ક્યારેક તો આર્થિક નુકસાન પણ થાય છે। એટલે જ આપણા પૂર્વજો કહેતા હતા કે મંગળવારે સ્ત્રીએ વાળ ન ધોવા જોઈએ। હવે મિત્રો, બીજો મહત્ત્વનો દિવસ છે ગુરુવાર। ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ ગ્રહનો દિવસ ગણાય છે। આ દિવસ આધ્યાત્મિક જ્ઞાન અને કૌટુંબ સુખનો પ્રતીક છે। જો સ્ત્રી ગુરુવારે માથાના વાળ ધોઈ લે તો માનવામાં આવે છે કે પતિના ભાગ્યમાં અવરોધ આવે છે, કુટુંબમાં તણાવ વધે છે અને ઘરમાં સુખ શાંતિ ઘટે છે। ઘણા ઘરોમાં તો આજે ગુરુવારે વાળ ધોવાના કડક મનાઈ હોય છે। અને મિત્રો, ત્રીજો દિવસ છે શનિવાર। શનિવારનો દિવસ શનિદેવનો દિવસ ગણાય છે અને શનિદેવ ન્યાયના દેવતા છે અને કર્મના પરિણામ આપનારા છે। આ દિવસે જો સ્ત્રી માથાના વાળ ધોઈ લે તો ઘરમાં નકારાત્મકતા વધે છે અને પતિના કાર્યમાં અવરોધ આવે છે અને ક્યારેક ધન સંબંધિત તકલીફો પણ સર્જાય છે। મિત્રો, આપણા ગ્રંથોમાં લખ્યું છે કે શનિવારે પવિત્રતા જાળવી રાખવી જોઈએ, પણ માથાના વાળ ધોવા જેવી ક્રિયાથી શનિદેવ પ્રસન્ન થતા નથી। મિત્રો, આ વાતો માત્ર માન્યતા નથી, એ પાછળ ઊંડો વૈજ્ઞાનિક અર્થ પણ છુપાયેલો છે। જૂના સમયમાં સ્ત્રીઓ ઘરમાં મોટા ભાગે કુટુંબની સંભાળ લેતી હતી, એટલે મંગળવાર, ગુરુવાર અને શનિવાર જેવા દિવસોમાં તેમને આરામ મળે અને વારંવાર વાળ ધોઈને થાક ન લાગે, એ માટે પણ આ નિયમ બનાવવામાં આવ્યો હતો। સાથે જ ધાર્મિક દૃષ્ટિકોણથી આ દિવસોમાં માથાના વાળ ન ધોવા એની પરંપરા પેઢી દર પેઢી ચાલી આવી છે। તો મિત્રો, હવે તમને સ્પષ્ટ સમજાવ્યું હશે કે મંગળવાર, ગુરુવાર અને શનિવાર આ ત્રણેય દિવસોમાં સ્ત્રીએ માથાના વાળ ધોવા અશુભ માનવામાં આવે છે। એ દિવસોમાં વાળ ધોવાથી પતિના કાર્યોમાં અવરોધ આવે છે અને કુટુંબમાં તણાવ વધી શકે છે અને આર્થિક નુકસાન થવાની શક્યતા પણ વધી રહે છે। એટલે જ આપણી માતાઓ, દાદીમાઓ એ વારંવાર કહેતી હતી કે આજે વાળ ન ધોતા, આજે મંગળવાર છે અથવા ગુરુવારે વાળ ધોતા નથી। આ વાતો માત્ર પરંપરા નહોતી, પણ ઘરની શાંતિ, સમૃદ્ધિ અને પતિના આયુષ્ય માટે એક પ્રકારની ચેતવણી હતી। મિત્રો, જેમ આપણે ભાગ 1 અને ભાગ 2માં જાણ્યું કે કયા દિવસે વાળ ધોવા શુભ છે અને કયા દિવસો ઉપર વાળ ધોવા અશુભ છે, મિત્રો હવે વાત કરી એવા દિવસોની જે દિવસોમાં માથાના વાળ ધોવાથી સ્ત્રીના જીવનમાં સકારાત્મક ઉર્જા, પવિત્રતા અને સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ સોમવારની। સોમવારનો દિવસ ભગવાન શિવને અર્પણ છે। આ દિવસે સ્ત્રીએ વહેલી સવારે સ્નાન કરી અને માથાના વાળ ધોઈ લે તો શરીર અને મન બંને પવિત્ર બને છે। ખાસ કરીને જો સ્ત્રી સોમવારે શિવજીની પૂજા કરે, રુદ્રાભિષેક કરે અથવા ફક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરે તો ઘરમાં શાંતિ, પતિના આયુષ્યમાં વૃદ્ધિ અને કુટુંબમાં સુખનો પ્રવેશ થાય છે। માન્યતા એવી પણ છે કે સોમવારે વાળ ધોવાથી ચિંતા, દુઃખ અને તણાવ દૂર થાય છે અને મન એકદમ શાંત બને છે। બીજો શુભ દિવસ છે બુધવાર। બુધવારનો દિવસ બુધ ગ્રહને દિવસ માનવામાં આવે છે, જે છે જ્ઞાન, વાણી અને વ્યવસાયમાં પ્રગતિ આપે છે। આ દિવસે સ્ત્રી સ્નાન કરી અને વાળ ધોઈ લે તો એની બુદ્ધિ તીક્ષ્ણ બને છે, ઘરમાં સુખદ વાતાવરણ રહે છે અને પતિના કાર્યોમાં સફળતા મળે છે।
ઘણા જ્યોતિષશાસ્ત્રોએ કહે છે કે જે બુધવારના દિવસે શુદ્ધતા જાળવી રાખવી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં ધન પ્રવેશી શકે છે. ત્રીજો દિવસ છે શુક્રવાર, જેના વિશે આપણે ભાગ 1માં વિગતે વાત કરી હતી. શુક્રવારનો દિવસ ખાસ કરીને સ્ત્રીઓ માટે અત્યંત પવિત્ર ગણાય છે. માતા લક્ષ્મીનો પ્રિય દિવસ હોવાથી એ દિવસે સ્નાન કરીને વાળ ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરનાર સ્ત્રીને માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. એવા ઘરમાં ક્યારે ધનની અછત રહેતી નથી અને પતિના જીવનમાં નવી તકો આવવા લાગે છે. આ સિવાય કેટલાક ઘરોમાં રવિવારને પણ પવિત્ર દિવસ માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. જો સ્ત્રીએ દિવસે સ્નાન કરી અને વાળ ધોઈ અને સૂર્યદેવને અર્ઘ્ય આપે તો પતિને આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને માન સન્માન પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ બધા દિવસોનું રહસ્ય એ છે કે વાળ ધોવાની ક્રિયા માત્ર શરીર શુદ્ધિ માટે નથી, પણ એ એક પ્રકારની ઉર્જા શુદ્ધિ છે. શરીર સ્વચ્છ થશે તો મનમાં પણ તાજગી આવશે અને મન શુદ્ધ બનશે તો પ્રાર્થનામાં એકાગ્રતા આવશે અને જ્યારે પ્રાર્થના સંપૂર્ણ ભાવથી થશે ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ નિશ્ચયપણે થશે. તો મિત્રો, હવે સ્પષ્ટ છે કે સોમવાર, બુધવાર અને શુક્રવાર અને રવિવાર આવા દિવસો ઉપર સ્ત્રીઓ માથાના વાળ ધોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં કરેલું સ્નાન માત્ર શરીરને શુદ્ધિ નથી કરતું, પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ પણ કરાવે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે સ્નાન કરતી વખતે સ્ત્રીઓ કઈ ભૂલો કરે છે અને એ ભૂલો બિલકુલ પણ ન કરવી જોઈએ. મિત્રો, આપણે અત્યાર સુધી જાણી લીધું કે કયા દિવસોમાં માથાના વાળ ધોવા શુભ છે અને કયા દિવસોમાં અશુભ ગણાય છે. પણ એટલું જ પૂરતું નથી, કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્નાન એટલે માત્ર શરીર સાફ કરવાનો ક્રમ નહીં, પરંતુ એક પવિત્ર પ્રક્રિયા છે. સ્નાન દ્વારા આપણે શરીર નહીં, મન અને આત્માને પણ શુદ્ધ કરીએ છીએ અને જો આ પ્રક્રિયામાં ભૂલ થઈ જાય તો એના પરિણામો આપણા જીવન ઉપર સીધા પડે છે. ચાલો હવે જોઈએ એવી કેટલીક મોટી ભૂલો જે સ્ત્રીઓ સ્નાન કરતી વખતે બિલકુલ પણ ન કરવી જોઈએ. તો નંબર 1, સ્નાન મોડું કરવું. ઘણી સ્ત્રીઓ ઘરની કામગીરીમાં વ્યસ્ત રહેતા સવારે મોડું સ્નાન કરે છે. ક્યારેક તો બપોર પછી જ સ્નાન થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યોદય પછી શક્ય તેટલું વહેલું સ્નાન કરવું જોઈએ, કારણ કે વહેલી સવારે સ્નાન કરવાથી શરીરમાં તાજગી રહે છે, મન શુદ્ધ બને છે અને આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. મોડું સ્નાન કરવાથી આળસ વધે છે અને મનમાં ચીડિયાપણું પણ આવી શકે છે. નંબર 2, સ્નાન પહેલાં વાળની યોગ્ય રીતે સંભાળ ન રાખવી. કેટલીક સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને જ સ્નાન કરે છે, પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્નાન પહેલાં વાળને સંભાળી લેવા જોઈએ. ગૂંચવાયેલા વાળ સાથે સ્નાન કરવાથી મનમાં ઉલઝણ અને અશાંતિ વધે છે. એટલે સ્નાન કરતાં પહેલાં વાળને સારી રીતે ગોઠવો અથવા વ્યવસ્થિત રાખવા જોઈએ. નંબર 3, સ્નાન કરતી વખતે પ્રાર્થના કે સ્મરણ ન કરવું. મિત્રો, સ્નાન કરતી વખતે માત્ર પાણીમાં ડૂબકી મારવી કે શાવરમાં ઊભા રહી જવું પૂરતું નથી. પાણી આપણા શરીરનો નકારાત્મક ભાર, થાક અને દુઃખ દૂર કરે છે. એટલા માટે સ્નાન દરમિયાન ઓમ નમઃ શિવાયનો જાપ, ભગવાનનું સ્મરણ કે મનમાં પ્રાર્થના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આવું કરવાથી શરીર અને મન બંને પવિત્ર બને છે. નંબર 4, સ્નાન પછી તરત જ ખોટા કાર્યો કરવું. ઘણીવાર લોકો સ્નાન કર્યા પછી તરત જ નકારાત્મક કાર્યોમાં લાગી જાય છે, જેમ કે ઝઘડો કરવો, ખોટું બોલવું કે ક્રોધ કરવો. આવું કરવાથી સ્નાનથી મળેલી એ પવિત્રતા તરત જ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે સ્નાન પછી થોડું ધ્યાન કરવું, પ્રાર્થના કરવી કે ભગવાનનું નામ લેવું એ અનિવાર્ય છે. અને નંબર 5, સ્નાન વખતે દક્ષિણ દિશામાં મોં કરી અને સ્નાન કરવું. ધાર્મિક માન્યતા મુજબ સ્નાન વખતે દિશા પણ મહત્વની છે. પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં મોં કરી અને સ્નાન
એ આપણે કરવું અત્યંત શુભ ગણાય છે. દક્ષિણ દિશામાં મોં કરી અને સ્નાન કરવાથી પિતૃદોષ અને નકારાત્મક ઉર્જા વધે છે એવું શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે. નંબર 6, સ્નાન કર્યા પછી ભીના વાળ લઈ અને જમવાનું બનાવવું કે પૂજા કરવી. આ ભૂલ ઘણીવાર થઈ જાય છે. ભીના વાળ સાથે પૂજા કરવી અશુભ માનવામાં આવે છે, કેમ કે એને અશુદ્ધતા ગણવામાં આવે છે. સ્નાન કર્યા પછી સૌપ્રથમ વાળ સૂકવવા, સ્વચ્છ કપડાં પહેરવા અને ત્યારબાદ જ જમવાનું કે પૂજા જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. મિત્રો, આ બધી ભૂલો નાની લાગે છે, પણ જો આપણે શાસ્ત્રોની વાત ઉપર ધ્યાન આપી અને જીવનમાં અપનાવી તો આપણા દૈનિક જીવનમાં ખૂબ જ મોટો ફેરફાર આવશે. સ્નાનમાં શુદ્ધતા જાળવી રાખવી ઘરમાં શાંતિ, મનમાં એકાગ્રતા અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પણ પ્રવેશ થતો રહે છે. મિત્રો, આ હતું ભાગ 4, જેમાં આપણે જાણી લીધું કે સ્ત્રીઓ સ્નાન કરતી વખતે કઈ ભૂલો બિલકુલ પણ ન કરવી જોઈએ. જો આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો ઘરમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ અને પતિના આયુષ્યમાં વૃદ્ધિ નિશ્ચિત થશે. હવે લાસ્ટ ભાગમાં એક વાત હું તમને ખાસ કહીશ. આ બધા નિયમો અને પરંપરાઓ ફક્ત અંધશ્રદ્ધા કે માન્યતા નથી. એના પાછળ ઊંડો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અર્થ પણ છે. જૂના સમયમાં આપણા ઋષિ મુનિઓએ જીવનને શુદ્ધ અને સકારાત્મક રાખવા માટે આવા નિયમો બનાવ્યા હતા. સવારે વહેલી સ્નાન કરવાથી શરીર તાજગી અનુભવે છે અને મન પ્રસન્ન પણ રહે છે. યોગ્ય દિવસે વાળ ધોવાથી માનસિક સંતુલન અને આત્મવિશ્વાસ પણ વધે છે. ખોટા દિવસે વાળ ધોવાથી શરીર અને મન પર નકારાત્મક અસર પણ થઈ શકે છે. સ્નાન પછી શુદ્ધતાપૂર્વક પ્રાર્થના કરવાથી જીવનમાં શાંતિ અને સુખનો પ્રવેશ થાય છે. મિત્રો, આજના સમયમાં ઘણીવાર લોકો કહે છે કે આ બધું તો માત્ર અંધશ્રદ્ધા છે, પરંતુ જો એકવાર જીવનમાં આ નિયમો અપનાવીને જશો ને તો એનો સકારાત્મક પ્રભાવ તમે સ્વયં અનુભવશો. અંતે એક જ વાત યાદ રાખજો, શરીર, મન અને આત્માની શુદ્ધતાથી જીવનની સાચી સમૃદ્ધિ છે. જ્યાં સ્ત્રી પવિત્ર રહે છે ત્યાં ઘર આપમેળે મંદિર બની જાય છે, પતિનું જીવન ઉજ્જવળ બને છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે. મિત્રો, આ હતી અમારી આજની સંપૂર્ણ વાતચીત. સ્ત્રીઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ, અને સ્નાન કરતી વખતે કઈ ભૂલો એને તો બિલકુલ ન કરવી જોઈએ. જો તમને આ વાત ગમી હોય ને તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ જ્ઞાનસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન તમારા જીવનની યાત્રામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને પતિના આયુષ્યમાં વૃદ્ધિ કરે એવી મારી દિલથી પ્રાર્થના છે. તો દર્શક મિત્રો, આ સાથે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.